મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે તમારા બધાના દેહ 5-10 વર્ષમાં પડી જશે અને હું તો ચિરંજીવી છું. ગુણાતીતાનંદ સ્વામીના વચન પ્રમાણે ગુણાતીત પરંપરા અખંડિત છે, અક્ષુણ છે, અને એટલે આપણને આ દરેક ગુણાતીત ગુરુવર્યોની અંદર સાધુતા, ભવ્યતા, દિવ્યતા અને પવિત્રતા જેનો વારસો આપણને જોવા મળે છે. તો આપણે આજે આ ગુણાતીત ગાથાને, ગુણાતીત ગુરુ પરંપરાનો મહિમા સમજીએ પૂજ્ય જ્ઞાનનયન સ્વામીના પ્રવચન દ્વારા, જેમનો વિષય છે વંદે ગુરુ પરંપરા. પૂજ્ય જ્ઞાનનયન સ્વામી. સુરત અક્ષરધામ મહોત્સવની વંદે ગુરુ પરંપરા. મહંત સ્વામી મહારાજનો પ્રથમ જન્મ જયંતિ મહોત્સવ હતો. આટલા વિરાટ પાયે અને એટલા માટે મધ્યવર્તી વિચાર હતો વંદે ગુરુ પરંપરા. આપણા માટે સૌથી મોટી એક વિશેષતા આ છે કે આપણે ત્યાં આવા ગુરુઓની આખી પરંપરા છે અને દરેક ગુરુ પરંપરાના જે કાંઈ સદગુણો છે એ બધા જ અત્યારે મહંત સ્વામી મહારાજમાં પ્રગટ છે. કારણ કે મહારાજ પ્રગટ જ રહેવાના છે આપણે. તો એ મધ્યવર્તી વિચાર સાથે આપવા મહોત્સવ ઉજવ્યો હતો. કદાચ થીમ ના પકડાય હોય તો થીમનું પણ રિવિઝન થઈ જાય, એટલા માટે આવો વિષય રાખ્યો છે. અને બીજું, ઘણીવાર મોટા મહોત્સવમાં ટાઈમની માથાકૂટ વધારે હોય છે. આપણે 7-7 મિનિટના પ્રવચન રાખ્યા હોય, 7 મિનિટમાં એ બધું પેટ છૂટી વાતો થાય નહીં. પ્રસંગ કહેવાય તો 3 મિનિટમાં સમેટાઈ જાય. આખો પ્રસંગ પણ વ્યવસ્થિત ના નિરૂપી શકાય, કારણ કે આટલું અગાધ જીવન છે એમનું 92 વર્ષનું, એટલે તમે 3 કલાકમાં કેવી રીતે રજૂ કરી શકો? તો અમુક પ્રસંગો આપણે ડિટેલમાં જોઈશું. આખો મધ્યવર્તી વિચાર એવો હતો કે શ્રીજી મહારાજ નો જેવો પ્રભાવ હતો એવો જ પ્રભાવ મહંત સ્વામી મહારાજનો દેખાય છે. દરેક ગુરુ પરંપરાના સભ્યમાંથી એક એક ગુણ આપણે લીધો. મહંત સ્વામી મહારાજમાં એમના બધાયના ગુણ દેખાય. શ્રીજી મહારાજ જેવો પ્રભાવ. ગુણાતીતાનંદ સ્વામીની વાણી વિશેષ હતી. તાજી તીક્ષ્ણ ધાર, અડતામાં અળગું કરે લેશ ન રહે સંસાર, વચન લાગ્યા કોઈ વીરના. એવી જ વાણીનો પ્રભાવ મહંત સ્વામી મહારાજ. ભગતજી મહારાજની સ્થિતિ એવી જ સ્થિતિ મહંત સ્વામી મહારાજ. શાસ્ત્રીજી મહારાજનો નિષ્ઠા પ્રવર્તનનો ઉત્સાહ, એવો જ ઉત્સાહ મહંત સ્વામી મહારાજ. યોગીજી મહારાજે બાળકોને સંસ્કાર આપ્યા, એવું જ કર્યું મહંત સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા, અને એ જ મહંત સ્વામી મહારાજ. આ 5 વિષયો, 6 વિષયો હતા. પહેલો જે વિષય હતો મહારાજનો પ્રભાવ. કેવો હશે મહારાજનો પ્રભાવ? ખાલી એમને તમે કલ્પના કરો ને, નિષ્કુળાનંદ સ્વામી એમને નથી લખ્યું. પુરુષોત્તમ પ્રગટીને એમાં એક પંક્તિ એવી લખી છે કે સ્વામિનારાયણ નામનો રે શક્કો બેસાડ્યો સુંદર, પુરુષોત્તમ પ્રગટી રે. સ્વામિનારાયણ નામનો શક્કો બેસાડ્યો. શ્રીજી મહારાજ માટે લખે છે નિષ્કુળાનંદ સ્વામી. અષાઢી મેઘે આવી કર્યા રે, જાજા બીજા ઝાકળ, પુરુષોત્તમ પ્રગટી રે. શ્રીજી મહારાજ પ્રગટ થયા ને અહીંયા ગુજરાતમાં પધાર્યા. એ પૂર્વે બીજા બધા ઘણા સંપ્રદાયોનું ચલણ હતું, પણ અષાઢી મેઘે આવી કર્યા રે, જાજા બીજા ઝાકળ. અષાઢી મેઘ ખાંગા થાય અને એ વખતે જે પાણીની ધારા વરસતી હોય, 10 ફૂટ દૂરનો વ્યક્તિ દેખાય ને એવો વરસાદ હોય, અને એની સામે ઝાકળ. એવો મહારાજનો પ્રભાવ હતો. અને થયું ને, વિચાર કરો, એક અનનોન વ્યક્તિ ગુજરાતમાં આવે છે, 18 વર્ષની ઉંમર છે ખાલી. એમનો કાર્યકાળ ખાલી 29 વર્ષનો છે, અને 29 વર્ષમાં 3000 તો પરમહંસો બનાવે છે. એ પાછા જેવા તેવા નહીં, બ્રહ્માનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા. શું પ્રભાવ પથરાયો હશે! લાખો હરિભક્તો. અંગ્રેજોના ગેજેટિયરના નોંધ પ્રમાણે 20 લાખથી વધારે સત્સંગીઓ હતા. હવે 20 લાખ લોકો એ એવા લોકો હતા જે થોડા વર્ષો પહેલા સ્વામિનારાયણ
નામને પણ ઓળખતા નતા, કારણ કે સાંભળ્યું જ નહોતું. એ બીજા કોઈ ભગવાનને માનતા હશે ને, બીજી કોઈ પરંપરામાં માનતા હતા, અને બધા પોતપોતાની જે કઈ પરંપરાઓ હતી એને છોડીને શ્રીજી મહારાજ પ્રગટ ભગવાનને અપનાવે છે. તો કેવો પ્રભાવ હશે શ્રીજી મહારાજનો, અને એવો જ પ્રભાવ મહંત સ્વામી મહારાજનો દેખાય. પહેલી વાર કોઈ વ્યક્તિ મળતો હોય, કોઈ આંખની પણ ઓળખાણ ના હોય, અને એવી અસર થાય કે સાવ રંગાઈ જાય માણસ. અને એમાં એક પ્રસંગ કહેવાય તો બાલુભાઈ જોશી, ટૂંકમાં કહેવાય હતો, પણ અત્યારે આપણે એની ડિટેલ જોઈએ. બાલુભાઈ જોશી મૂળ વિસનગરના, અમદાવાદ રહેતા શરૂઆતમાં રિક્ષા ચલાવવાનું કામ કરતા, સાધારણ પરિસ્થિતિ હતી, પણ ત્યારથી થોડું વ્યસન વળગેલું, તમાકુ ખાવાનું શરૂ કર્યું, ક્યારેક દારૂ. 74 થી દારૂ પીવાનું ચાલુ કર્યો, 1974. 2017 સુધી પીધો. કેટલા વર્ષ થયા? 33 વર્ષ. 33 વર્ષ દારૂ પીધો છે. પણ શરૂઆતમાં ઓકેઝનલ ચાલુ થયું હોય, પછી વધ્યું હોય, પછી 6:45 નો ટાઈમ હોય છે ને, રોજ સાંજે 6:45 થાય એટલે ઠપકારવો પડે. પછી મુંબઈ જવાનું થયું એમને, અને ત્યાં એસી પ્લાન્ટનો ધંધો ચાલુ કર્યો. ધંધો બહુ ચાલ્યો, સમૃદ્ધિ આવી, પૈસા આવ્યા, અને પૈસાની સાથે જો માર્ગ ના હોય તો અનર્થ પણ એટલા જ આવે. તો ક્યાં જાય બધા પૈસા? દારૂ પીવા. એવો દેવા નહીં પીવાનો, સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો માલ, ઇંગ્લિશ જ પીવાનો. તો બ્રાન્ડેડ દારૂ પીવો. પછી આવ્યા વિસનગર અને ગેરેજ ખોલ્યું. ગેરેજમાં સ્ટોક રાખે, 18,000 20,000 નો દારૂ તો પડ્યો હોય સ્ટોકમાં. રોજનો 2,000 નો પીવાનો, મહિને 60,000 નો તો દારૂ પી જાય. અને એના મળતિયા બધા ભેગા હોય, પાછા એકલા ના હોય. મહેફિલની મજા તો સાથીઓ હોય તો જોઈએ, સાગરીતો તો જોઈએ. તો એમના ગેરેજનું ખાલી નામ જ ગેરેજ હતું, બાકી એ બિયરનો બાર હતો, દારૂનો બાર હતો. અને એટલા માટે એમણે શું કરેલું, એમનું ગેરેજનું જે પાટિયું હોય ને ઉપર, એ પાટિયામાં પ્રોપ્રાઇટરનું નામ લખ્યું હોય, બાલુભાઈ જોશી. એમાં કાઉન્સમાં એમણે એકડો ને બગડો લખાવ્યો. 1 2 એટલે ગુજરાતીમાં શું કહેવાય? બાર. અને અંગ્રેજીમાં બાર એટલે દારૂનો બાર. આવો કોડવર્ડ લખ્યો તો જાણી જોઈને કે આ અમારો બાર છે, અમારો અડ્ડો છે. અને માથા ભારે વ્યક્તિત્વ, તલવાર રાખે ગેરેજમાં, અને કંઈક નાની મોટી માથાકૂટ થઈ હોય, સીધી તલવાર ખોલી તોડે. એકવાર તો એક વિદર્ભી સાથે કંઈક બહેસ થઈ હતી, તે ખુલ્લી તલવારે ઊભી બજારે એની પાછળ દોડ્યા કે બ્રાહ્મણ છે એવું નહીં સમજતા કે કાચા પોચા આવીશું, કાપી નાખીશ, માથું ઉતાર. આવું આમ એકદમ વિરાટ સ્વરૂપ ધારણ કરી દોડ્યા હતા. ભલભલા ગભરાય. હવે આવું વ્યક્તિત્વ. અને પહેલા તો ખાલી સાંજે દારૂ પીતા, પછી સવારે પીવાનું, પછી આખો દિવસ ચાલે. સવારે ઉઠીને દારૂ જોઈએ એવી પરિસ્થિતિ થઈ ગઈ કે ઉઠીને દારૂ ના પીવે તો આખું શરીર ધ્રુજવા માંડે, આખું શરીર કાંપે. એક વખત તો સવારે એમને ટ્રાય કરી, ચલો આજે નથી પીવો. ક્યારેક માણસને સત્વગુણ વધતો હોય તો અંતરદ્રષ્ટિ થઈ જાય. આપણને ક્યારેક થઈ જાય છે ને, સારી કથા વાર્તા સાંભળી હોય ને, આમ થોડું હુરાતન ચડી જાય, હવે ટીવી કાઢી નાખવું છે. ઘરે જઈને ટેમ્પરરી હુરાતન હોય, આનંદ થઈ ગયું કે આજે દારૂ નથી. થોડો સમય ગયો, 2 કલાક, આખું શરીર ધ્રુજે, બીપી લો થઈ ગયું, બેભાન જેવા થઈ ગયા, તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા પડે. અને એમની હાલત જોઈને ડોક્ટરને કશું પકડાય નહીં કે આ થાય છે શું, આખા તમે ધ્રુજો છો. કે અડધો પેક ખાલી પાઈ દો, બધું રેડી. એક દારૂ ના પીધો હોય ને તો હું પાણીનો ગ્લાસ ઉંચકીને મોઢા સુધી લઈ જાઉં ને, ત્યાં સુધીમાં પોણા ભાગનો ખાલી થઈ જાય. સોરી, પોણા ભાગનો, હા બરાબર, એટલો ખાલી થઈ જાય, આટલું જ વધે. અને જો અડધો પેક પાઈ દે તો 5 જ મિનિટ પછી હું ચમચીથી પાણી પી શકું, એટલી સ્થિરતા આવી. એટલે મારી આ હાલત જોઈને એક ડોક્ટરે તો એવું કહ્યું હતું કે તમે 1 વર્ષથી વધારે નહીં છો, પીવાનું ચાલુ રાખશો તો જે તમે પીવો છો એ પ્રમાણે તમારું લીવર ખલાસ થઈ જશે, મરી જશો. અને જો છોડી દેશો તો આ તમારું શરીર સ્વીકારી નહીં શકે, તમે બીપી થી એનાથી મરી જશો, તમે વર્ષથી વધારે નહીં જીવો. આવી હાલત. અને આને લીધે ઘરમાં રોજ ઝઘડા થાય. હવે સંસ્કારી પરિવાર, બ્રાહ્મણ પરિવાર, અને એમાં છોકરો આવો થઈ જાય. એટલે તમે વિચાર કરો, આપણે કેવો જમાનો હતો પહેલા કે કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય તો આખા સમાજમાં દારૂડિયા તરીકે પ્રસિદ્ધ થાય, અને એની કઈ કિંમત ના હોય શિષ્ટ સમાજની અંદર. તો આની પણ કઈ કિંમત ના રહી. એના પિતાજી સાથે રોજ ને રોજ ઝઘડો થાય, એટલે એના ગામમાં વિસનગરમાં એ જુદું મકાન રહી ત્યાં રહેવા જતા રહ્યા.
રોજ પણ માથાકૂટ કરે મમ્મી પપ્પા સાથે. જુદા રહેતા હતા, છોકરા થયા, છોકરા મોટા થયા, ભણ્યા ગણ્યા, સંસ્કારી છોકરાઓ બધી રીતે. પણ જ્યારે એમનું સગપણ કરવાનો વારો આવ્યો ત્યારે બધા એવું કહે એ છોકરાઓ સારા છે, સંસ્કારી છે, ભણેલા ગણેલા છે, બાપ દારૂડિયો છે. એટલે આવા ઘરમાં અમારે દીકરી પરણાવવી નથી. માગાની ના આવે, ખાલી આને લીધે. અને આમને અંતરદ્રષ્ટિ થાય પણ છોડી ના શકે. કારણ કે જેવું સવારના પોરમાં 2 કલાક ઉઠ્યા પછી દારૂ ના પીવે તો પેલી ધ્રુજારી ચાલુ. આવી પરિસ્થિતિ હતી. અને એ પરિસ્થિતિમાં એમના જે ધર્મપત્ની હતા એ ઘણી વખત પોતાની પીડા લઈને જાય ક્યાં તો આડોશ પાડોશમાં જે રહેતા હોય મહિલા જેની સાથે મિત્રતા હોય ત્યાં જઈને બધી વ્યથા રજૂ કરે. એમના પાડોશમાં હસમુખભાઈ કરીને આપણે સત્સંગી રહેતા. અને એમના ધર્મપત્ની પાસે આ બાલુભાઈના ધર્મપત્ની જેને ઘણી વાર મળ્યા કરે, પેલા બેન આશ્વાસન આપે, સત્સંગની વાતો કરે. અને એમ કરતા કરતા આપણા ધર્મપત્નીને સત્સંગ થયો અને મહંત સાધુ મહારાજને એમણે ગુરુ તરીકે સ્વીકાર કર્યા. હસમુખભાઈને વાત કરે કે આનું કંઈક કરો કે તમે કોઈક રીતે એકવાર એમને મહેસાણા મંદિરે લઈ આવો, કદાચ સંતો સમજાવે તો કંઈક અસર થાય. આવા કંઈક ભાવથી એમણે કીધું. અને થયું એવું 2017માં જ્યારે મહંત સ્વામી મહારાજ મહેસાણા આવ્યા હતા એ વખતે આ બાલુભાઈ એમના દીકરાને ત્યાં અમદાવાદ હતા. અને આમના ધર્મપત્નીએ કીધું કે મને મારા ગુરુના દર્શને જવું છે, તમે કાલે મૂકી જજો મને. આમને તો કઈ દર્શન ફર્શનમાં રસ હતો નહીં કે તમે મૂકવા તો આવજો. એટલે પતિ તરીકે એક પતિ તરીકે એમની ફરજ કે ભાઈ પત્નીની ઈચ્છા છે દર્શને જવાની તો ચાલો મૂકી આવીએ. અને એ દિવસે મંદિરે જવાનું હતું એટલે સવારથી ભાઈ દારૂ પીધો નહીં. ભાઈ આજે સારા કામમાં જવાનું છે તો આજે ના પીએ. એટલે ધ્રુજારી પેલી ચાલુ થઈ ગઈ કારણ કે સવારથી રોજ ગયો નતો ને અંદર. હવે એમના ધર્મપત્નીને મહેસાણા મંદિરે મૂકવા ગયા. આ હસમુખભાઈ બારોટ ત્યાં હાજર હતા કારણ કે તો ગોઠવેલું હતું બધું કે કોઈ પણ રીતે આમને અંદર લઈ જવા છે આજે. તો હસમુખભાઈ મળ્યા, વાતો કરી બાલુભાઈને, થોડી વિનંતી કરતા કે ચાલો ને હવે અહીંયા સુધી આવી જ ગયા તો દર્શન કરી લો. એવામાં પાપા આવી ગયા હશે અને આપણને ખ્યાલ છે સ્વામી જેવા આવે એટલે આખા કેમ્પસમાં આમ ભોબાળો હળબળાટ થઈ જાય, દોડા દોડી થઈ જાય. એ બાપા આવ્યા, એ બાપા આવ્યા. અને બધા હરિભક્તો દોડવા માંડ્યા, બાપા આવ્યા, બાપા આવ્યા, બાપા આવ્યા. એટલે બાલુભાઈને કંઈક જુદું લાગ્યું કે ક્યાં બધા દોડા દોડી કેમ કરે છે. કે અમારા ગુરુ આવી ગયા છે મહંત સ્વામી, તમે હાલો ને દર્શન કરો. કે ના ના હવે હાલો ને યાર, 5 મિનિટ થશે હવે. એટલે હવે ધર્મપત્ની કીધું તો ના પાડ દે, પણ પાડોશી કહેતા હતા એટલે હાલો હાલો જઈએ. એટલે એ ઉતરીને અંદર ગયા. સ્વામી ઓલરેડી મંદિર ઉપર આવી ગયા હતા મહંત સ્વામી મહારાજ. એટલે ઉપર મંદિર ઉપર તો હવે જવાય, સિક્યુરિટી બધું હોય, ઉપર જવાય એવું હતું નહીં. મંદિરના પોડિયમની નીચે દૂર લગભગ 30-40 ફૂટ દૂર બધા હરિભક્તો ઉભા હતા. એક ગટરનું ઢાંકણું હતું, એ ઢાંકણા ઉપર આ બાલુભાઈ ઉભા રહે. એમને પોઝિશન યાદ છે એટલા માટે ઢાંકણાનો નિર્દેશ કરું છું. હવે આમને કોઈ બેકગ્રાઉન્ડ નથી, સ્વામીનો કોઈ મહિમા નથી, કશું જ નહીં. પરાણે અંદર આવીને ઉભા છે. સ્વામી દર્શન કરતા કરતા પ્રમુખ સ્વામી મહારાજનો જે દેરું છે ત્યાં આવ્યા. તમે મહેસાણા મંદિરના દર્શન કર્યા હોય તો ધામધામીને મુક્ત મધ્ય મંદિર એની પાછળ ગુરુ પરંપરા છે. અને એમાં જમણી બાજુ સૌથી ખૂણામાં પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર છે. ત્યાં આગળ મહંત સ્વામી મહારાજ દર્શન કરતા. દર્શન કરીને સ્વામી આમ ફર્યા જમણી તરફ અને ત્યાં જ બધા હરિભક્તો ઉભેલા હોય એટલે સાહજિક આપણને ખ્યાલ છે બાપા બધાની સાથે આંખો મેળવે. અને આંખો મેળવે એ દ્રષ્ટિ કેટલી હોય? 2-5 સેકન્ડની ને 2-5 સેકન્ડની દ્રષ્ટિ હોય. એ આંખો મેળવવામાં સ્વામીએ બાલુભાઈને દૂરથી જોયા, આંખો મળી 2-5 સેકન્ડની દ્રષ્ટિ. એણે કહ્યું કે શું થયું ખબર નહીં, અમારી આંખો ચાર થઈને જાણે કોઈ ઉર્જાનો સંચાર થયો હોય, કાંઈક પરિવર્તન આવ્યું. પછી સ્વામી તો નીકળી ગયા પણ મેં જોયું તો હું સ્થિર. પેલી ધ્રુજારી હતી વર્ષોથી, દારૂ પીધા વગર રહેવાતું નહોતું. 2 મિનિટ પહેલા આખું શરીર કાંપતું હતું અને જાણે કોઈ આમ સ્વિચ બંધ કરી દે ને લાઈટ બંધ થઈ જાય એમ પેલી ધ્રુજારી ગઈ અને શરીરમાં એકદમ જાણે શક્તિ આવી ગઈ હોય, ઉર્જા આવી ગઈ હોય એવું લાગ્યું એમને. મેં શું થઈ ગયું? થઈ ગયું છે, હવે થવાનું થઈ ગયું. આખો દિવસ એકદમ કેમ્પમાં રહ્યા. બીજે દિવસે પૂજા દર્શનમાં આવ્યા. એને કીધું કે હવે મારે તો કંઠી પહેરી લેવી છે.
ગણથી પહેરી, પૂજા લીધી, દારૂ પીવાની ઈચ્છા જ નથી થતી, સંકલ્પ જ નથી થતો. એને થયું કે હવે શરીરમાં કઈ પ્રશ્ન નથી તો હવે છોડવાનો ચાન્સ છે, મારે છોડી દેવો છે. એના ધર્મપત્ની કે મેં માનતા માની છે 51 પ્રદક્ષિણાની, જો તમે દારૂ છોડી દો. તો એના પત્નીએ તો પ્રદક્ષિણા કરી લીધી અને ગયા પોતાના ગેરેજ ઉપર. બહાર લખ્યું હતું ને, 18,000 નો દારૂ સ્ટોકમાં પડ્યો હતો. બધા કેરેટ ઉપાડ્યા અને એક બોટલ લઈને બાજુમાં ગટરનું નાળું હતું ત્યાં જઈને ફોડવા માંડ્યા. તો પેલા મળતી આજુબાજુ જ હોય એ બધા કે યાર મોંઘા ભાવનો દારૂ ફોડે છે કેમ? એટલે તારે ના પીવું હોય તો કાંઈ નહીં, તું અમને આપી દે દોસ્ત, પણ ફોડી ના નખાય આ મોંઘા ભાવની બોટલો. પેલો કે હવે પીશ પણ નહીં અને પાઈશ પણ નહીં. આજ પછી આ ગેરેજના દરવાજા તમારા માટે બંધ છે. અને એવા શૂરવીરતા એમણે કીધું, સ્વામી એ દિવસ અને આજની ઘડી 2017 હતું, આ 2026 છે, 9 વર્ષ થઈ ગયા, દારૂનું એક ટીપું પણ મોઢામાં મૂક્યું નથી, સંકલ્પ જ થતો નથી. સામે આ થાય નહીં. 33 વર્ષ જૂનું વ્યસન છે. દારૂ વગર રહેવાતું નથી. સવારના પોરમાં ચા પાણી પીધા વગર પહેલું કામ દારૂ પીવાનું કરે છે માણસ. અને એક નજર પડે દૂરથી, બોલ્યા નથી, સ્પર્શ કર્યો નથી, ધક્કો માર્યો નથી, આશીર્વાદ આપ્યા નથી, કાંઈ જ નહીં, 40 ફૂટ દૂરથી ખાલી નજર પડી મહંત સ્વામી મહારાજની અને આટલું જૂનું વ્યસન એક સાથે સટાક દઈને નીકળી જાય, આ ભગવાનનો પ્રભાવ છે. બાકી આવું બધું થાય નહીં. એ પ્રસંગ પાલુભાઈનો જ્યારે જોતો તેમનો ફોટોગ્રાફ જ્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈએ, મુંબઈની અંદર જ્યારે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે ગયા હતા, આ પાલુભાઈનો ફોટોગ્રાફ છે. અત્યારે એમનું જીવન કેવું છે? રિટાયર્ડ થઈ ગયા છે, બંને છોકરા એકદમ વેલ સેટ છે. તો જ્યાં જ્યાં આપણા ઉત્સવ સમય હોય ત્યાં બ્રાહ્મણ છે એટલે પીરસવાની સેવામાં પહોંચી જાય, આખો દિવસ સેવા અને બાકી જીવન ચરિત્ર વાંચ્યા કરે. એક વખત મને મારા બધા જૂના મિત્રોએ બોલાવ્યો કે હાલ કે જૂનો માલ આવ્યો છે, બ્રાન્ડેડ માલ, ઇંગ્લિશ માલ આવ્યો છે, હાલ. એટલે કે હું ગયો બધાને મળવા, પણ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર લઈ ગયો અને એ આપ્યું કે આ વાંચો તો ઉદ્ધાર થશે, બાકી આ પીવાથી કાંઈ નહીં થાય. એટલે કે દોસ્ત થોડો ચાક તો ખરો, કે જૂના દિવસો તો ચાકમાં શું જાય છે. ત્યારે આ બાલુભાઈ એવું કીધું કે જ્યાં સુધી હોશ છે ને પ્રાણ છે ત્યાં સુધી તો નહીં ચાકી શકું, પણ કદાચ તમે 200 લીટર દારૂનું પીપળું ભરો અને એમાં મને ડૂબાડી દો અને હું શ્વાસ પણ ના લઈ શકું, એવી રીતે મને અંદર તમે દબાવી રાખો અને શ્વાસ લેવા જતા કદાચ એકાદું ટીપું અંદર જતું રહે તો ઠીક છે, બાકી જ્યાં સુધી હોશ છે ત્યાં સુધી હવે આ ગળા નીચે એક દારૂનું ટીપું પણ નહીં. આવી જે દ્રઢતા પ્રગટાવી દીધી આ મહંત સ્વામી મહારાજનો, શ્રીજી મહારાજ જેવો પ્રભાવ આપણે જોઈશું. બીજો પ્રસંગ પ્રોફેસર ગોકુલ કામતનો કહેવાય. હવે આ ગોકુલ કામત બેંગ્લોરના નિવાસી, IIM અમદાવાદની અંદર વિઝિટિંગ લેક્ચરર તરીકે જાય. હવે IIM નું નામ તમે કદાચ સાંભળ્યું હોય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એમાં એડમિશન મળવું ને એ બહુ મોટી સિદ્ધિ કહેવાય છે. મોટી મોટી જે કંપનીઓ છે એના CEOs આ IIM માં તૈયાર થાય. એમાં તૈયાર થયેલો વિદ્યાર્થી હોય, ત્યાં જે એને MBA કર્યું હોય, એ બહાર પડે એટલે એનો પગાર 25-25 લાખથી શરૂ થાય. એ કક્ષાની આ IIM ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. અને એમાં આ ગોકુલ કામત પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવવા જાય. બેંગ્લોરમાં એક જેમ્સ બિઝનેસ સ્કૂલ છે, એના પણ આ સ્થાપક, એક મલ્ટીનેશનલ આખી કંપની છે, એના આખા ભારતના નેશનલ હેડ એ પ્રકારના માણસ હતા પ્રોફેસર ગોકુલ કામત. અત્યંત બુદ્ધિશાળી. પણ આપણને ખબર છે સાઉથ ઇન્ડિયામાં દારૂ પીવો, માંસ ખાવું બહુ કોમન છે, એકદમ કોમન. આધ્યાત્મિક માણસો હોય ને એ લોકો તે ચિકન ખાવું અને આ માછલા ખાવા અને દારૂ પીવું બહુ કોમન છે. એ લોકો ખાલી એકાદશી હોય ને દિવસે ના આજે વ્રત પાડો છે, હિન્દુ હોય તો બહુ કોમન થઈ ગયું છે. એટલે આમના જીવનમાં પણ એ બધા દૂષણો હતા. બેંગ્લોરથી 70 કિલોમીટર દૂર એક વિરાજેશ્વર સ્વામી નામના સંતનો આશ્રમ હતો અને આમના માતુશ્રીને એ સંત પ્રત્યે લાગણી થઈ અને ગુરુ કર્યા. બહુ પવિત્ર સંત હતા. આમને કહ્યું કે તમે પણ એકવાર એમના દર્શને જાઓ.
એટલે માતાનો બહુ આગ્રહ હતો. 2004માં એ વિરાજેશ્વર સ્વામીના દર્શન કરવા ગયા અને એમને ખૂબ આનંદ થયો. પછી ધીરે ધીરે સત્સંગ વધ્યો તો દારૂ ને બધું છૂટ્યું અને વિરાજેશ્વર સ્વામી પ્રત્યે એમને ખૂબ સદભાવ થઈ ગયો કે બહુ પવિત્ર સંત છે, બહુ જ્ઞાની સંત છે, સ્થિતિવાળા સંત છે. એવી રીતે એમને ખૂબ સદભાવ થયો. 2011 ની અંદર વિરાજેશ્વર સ્વામીએ નક્કી કર્યું કે આપણે ઉપનિષદ સત્ર કરવું છે અને એમાં તમારે તીર્થવાસી થઈને ઉપનિષદ શીખવા માટે આવવાનું. કોણ તૈયાર છે? તો એમના લગભગ 11-12 જેટલા શિષ્યો તૈયાર થયા. એમાં પ્રોફેસર ગોકુલ કામત તૈયાર થયા કે મારે ઉપનિષદનું જ્ઞાન તમારી પાસે નથી. ગુરુજીએ કહ્યું કે જો નોકરી ધંધા બધું છોડીને આવવું પડશે. એ વખતે એ મલ્ટીનેશનલ કંપનીમાં આખી ઇન્ડિયાના બિઝનેસ હેડ હતા અને થોડા સમયમાં એમની બઢતી થવાની હતી. આખા સાઉથ ઈસ્ટ એશિયાના બિઝનેસ હેડ બનવાના હતા. એ બધું છોડીને આ માણસ આ ઉપનિષદ સત્ર માટે ગુરુ પાસે જવાનું નક્કી કર્યું. 2012માં એ ઉપનિષદ સત્રમાં જોડાયા. ત્યાં ગયા એમને એવું હશે કે ગુરુ પાસે જઈશું ને એટલે ગુરુ સીધું ઉપનિષદનું જ્ઞાન આપવાનું ચાલુ કરી દેશે. ગુરુએ કહ્યું કે ના, સીધું જ્ઞાન નહીં મળે, કે અહીંયા રહેવાની વ્યવસ્થા તો કે ઝૂંપડામાં રહેવાનું. હવે આ માણસ આખા ભારતનો નેશનલ હેડ ઝૂંપડામાં રહેવાનું. તો કે ઝૂંપડું ક્યાં? તો કે જાતે બાંધવાનું, જાતે ઝૂંપડું બાંધીને એમાં રહેવાનું, ખાવાનું જાતે બનાવવાનું. ચલો વાંધો નહીં, સ્વીકારીએ છે. એ બધું કર્યું. પછી ઉપનિષદના ક્લાસ ચાલુ થયા અને આ પ્રોફેસર ગોકુલ કામત ક્લાસમાં બેસવા ગયા તો વિરાજેશ્વર સ્વામી ના પાડી દીધી. કોઈ હવે જો હજુ નહીં, હજુ લાયકાત નથી તારી. કે શું કરવાનું? તો કે આશ્રમમાં છે ને ઘાસ બહુ વધી ગયું છે. બહુ મોટો લાંબો પોળો આશ્રમ છે. કે આશ્રમમાં જ્યાં જ્યાં ઘાસ વધી ગયું છે અને લોકોએ કચરો ફેંકેલો છે, એ કચરો બધો ઉપાડીને આશ્રમ સાફ કરો અને ઘાસ કાપવાનું ચાલુ. 2.5 મહિના સુધી આ માણસે ઘાસ કાપ્યું આશ્રમ. આપણે થોડું કામ કરવા જેવું છે. ટાઈમે રવિ સભામાં આવી જાય તો બહુ મોટી વાત છે. ઘાસ કાપવાની વાત. 2.5 મહિના માણસે ઘાસ કાપ્યું. આ લેવલના માણસ. પછી વિરાજેશ્વર સ્વામીને વિશ્વાસ બેઠો કે હવે ઉપનિષદનું જ્ઞાન પચાવવાની તમારી પાત્રતા છે, કારણ કે અહંકાર છોડ્યા વગર ક્યારેય જ્ઞાન પચતું નથી. પહેલા તમારે જમીન ઉપર આવવું પડે. આસમાનમાં ઉડતા હો ને પહેલા જમીન પર આવવું પડે, પછી જ્ઞાન સ્થિર થાય. એટલે આ ભાઈ પછી બહુ સારી રીતે બધું જ્ઞાન લેતા હતા. પણ 2017માં આ વિરાજેશ્વર સ્વામી બ્રહ્મલીન થઈ ગયા. હવે જે ગુરુમાં આટલા ભાવથી જોડાયા હતા એ ગુરુની બાદબાકી હવે સહન નહોતી. કોઈ જગ્યાએ ચેન પડે નહીં, શાંતિ થાય નહીં, ગુરુના વિચારો આવ્યા કરે. એમને થયું કે આવા બીજા કોઈ તો હશે ને, કે એક થોડા હોય દુનિયામાં. એટલે ફર્યા બીજા બધા ભારતની અંદર જે કઈ પ્રખ્યાત મહાત્માઓ હતા, જે મોટા મોટા વક્તા પ્રવક્તાઓ ગણાતા હતા, જેની મોટી મોટી કથાઓ પારાયણો થતી હતી, ત્યાં બધે જઈ આવ્યા. પણ એમણે કહ્યું કે બધા સારા હતા, બધા સંસ્કારી હતા, બધા સારી સારી વાતો કરતા હતા, પણ આઈ કુડન્ટ સી ધ સ્પાર્ક ઓફ ગોડ રિયલાઇઝેશન. કે ભગવાનનો જે આમ ચમક હોવી જોઈએ ને આંખોમાં, એવી ચમક મને કોઈની અંદર દેખાઈ નહીં. એટલે એકદમ હું તો નિરાશ હતો અંતરમાંથી કે હવે મારી અધ્યાત્મ યાત્રા સ્થગિત થઈ ગઈ, અટકી ગઈ. અને એમાં એમના એક વિદ્યાર્થી તરીકે અત્યારે તો આપણા સંત છે પૂજ્ય ધૈર્ય મુનિ સ્વામી, પણ એ વખતે હાર્દિકભાઈ એ આઈઆઈએમમાં ભણતા. આપણે ત્યાં આઈઆઈએમમાં ભણેલા એક સંત છે આ ધૈર્ય મુનિ સ્વામી. હવે એ ત્યાં વિદ્યાર્થી તરીકે હતા અને એમને લાગ્યું કે આ સાહેબ થોડા આધ્યાત્મિક છે, એટલે ચાલો આપણે આમને મહંત સાહેબ મહારાજની વાત કરીએ. અને એટલા માટે એમણે વાત કરી કે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, અત્યારે ગોધરામાં બિરાજે છે, તમે દર્શને આવો. હવે આને છે ને ઘણી બધી જગ્યાએ જયા આવતા, એટલે મેં કહ્યું ચલો હજુ એક ટ્રાય કરી. હજુ એક ટ્રાય. ક્યાં ક્યાં પૈસા દેવા છે, કદાચ કંઈક આપણને અનુભવ થઈ જાય. એટલે 2018 ની અંદર જ્યારે મહંત સાહેબ મહારાજ ગોધરા બિરાજમાન હતા, ત્યારે ગોકુલ કામતને લઈને આ હાર્દિકભાઈ ત્યાં આવ્યા. અને ગોકુલ કામત ત્યાં કેમ્પસમાં બેઠા બેઠા બાપાના આવવાની રાહ જોતા હતા. એમાં સ્વામીની ગોલ્ફ કાર્ટ, કાચવાળી ગોલ્ફ કાર્ટમાં બાપા આવ્યા. અને જેવા સ્વામીના દૂરથી દર્શન થયા, આ માણસ એકદમ સ્થિર થઈ ગયો. એમણે પોતાનો અનુભવ પછી લખ્યો છે, પણ આ હાર્દિકભાઈ પણ આશ્ચર્યચકિત હતા, કારણ કે પછી બાપાની પૂજામાં બેઠા
અને પૂજામાં 45 મિનિટ સુધી આ માણસની આંખમાંથી આંસુ જાય. 45 મિનિટ સુધી કોન્સ્ટન્ટ રડ્યા કરે. પછી આમને આશ્ચર્ય થયું, આ રડે છે કેમ, એવું તો શું અનુભવાય છે? અને પછી જ્યારે એમનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે એમણે આ આખી વાત કરી હતી કે હું ભટકતો તો, મારી અધ્યાત્મ યાત્રા અટકી ગઈ હતી, મને અંધકાર સિવાય કશું દેખાતું નહોતું, અને એમાં હું અહીંયા આવ્યો, રાહ જોતો તો. પહેલી વાર મહંત સ્વામી મહારાજના દર્શન થયા, એમની આંખોમાં મારી આંખો મળી, અને જાણે એ મને કહેતા હોય ને કે તને ઘણા બધા જવાબ છે, તારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે ને, Here I am the answer. હું તારા બધા પ્રશ્નોનો જવાબ છું. એવું જાણે બાપા મને કહેતા હોય એવું મને લાગે. અને પછી હું એમની પૂજામાં બેઠો, અને પૂજાની અંદર એ અને ભગવાન જુદા નહોતા. એ ને ભગવાન બંને એક થઈ ગયા. એ સંપૂર્ણ ભગવાનમાં ડૂબેલા હતા, હું એમનામાં ડૂબેલો હતો. એટલે 45 મિનિટ સુધી મારી આંખોમાંથી સતત આંસુ નીકળતા. હવે આવા અનુભવ લોકોને થાય. પછી એ બોલ્યા હતા, પોતે જ બોલ્યા હતા કે તમે ભૂલ નહીં કરતા, ये साक्षात परब्रह्म है. આ સાક્ષાત ભગવાન છે, દેખાય છે સંત રૂપે. હવે પહેલા જ મુલાકાતમાં, જે પહેલી મુલાકાત કરવા માટે ગયા હતા, એમનો ફોટો પણ છે આપણી પાસે, દેખાડજો ભાઈ. આ પ્રોફેસર ગોકુલ કામત છે, અને પાછળ જે ઊભા છે સફેદ લહેંગા જબ્બામાં, એ હાર્દિકભાઈ. એ અત્યારે આપણા સંત છે પૂજ્ય ધૈર્ય મોલી સ્વામી. પણ એના પછી એક વખત આપણે ઓનલાઈન જન્મ જયંતિ બાપાની ઉજવી હતી કોરોના વખતે. ત્યારે હાર્દિકભાઈ ખાસ એમને ફોન કરીને કીધું હતું ગોકુલ કામતને કે ખાસ જોજો, ઓનલાઈન જ સભા છે. અને આખી સભા જોઈને પછી પાછો એમનો ફોન આવ્યો હતો કે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે તમે ભગવાનની સાથે રહો છો. તમે ભગવાનની સાથે રહો છો એટલે અતિશય ભાગ્યશાળી છો. તો આ બધી વાતો, આ છે ને પ્રભાવ જ છે. કેવો પ્રભાવ! પહેલી વાર કોઈ વ્યક્તિ મળે અને આંખોમાંથી આંસુની ધારા. કેટલા બધા પ્રસંગો છે અશ્રુ ધારાવાળા, કેટલા બધા. ખાલી મેં એક સર્ચ માર્યું હતું એક વખત કે બાપાના દર્શન કરીને રડવું આવી ગયું એવા કેટલા પ્રસંગો, ઢગલા બંધ પ્રસંગો. અને એમાં મોટા ભાગના એવા હોય કે જે સાવ બહારના માણસ હોય, કમ્પ્લીટલી કોરી સ્લેટ હોય, પહેલા દર્શન કરે અને આંખોમાંથી આંસુ. અરવિંદ પટેલનો પ્રસંગ આપણને ખબર છે, સુરતમાં જ બનેલો છે. સાવ અનનોન માણસ. અમે બધા એમને મળવા જતા હતા વ્યસન મુક્તિની ફિલ્મ માટે, અને ત્યારે પણ વિશેષ મહિમા કહીએ તો ત્યારે મહંત સ્વામી મહારાજનો નહીં, પ્રમુખ સ્વામી મહારાજનો કહેતા હતા. કારણ કે શતાબ્દીનો માહોલ હતો, અને બાપાના જન્મ જયંતિ નિમિત્તે, શતાબ્દી નિમિત્તે બધું કરવાનું હતું. એટલે વાતો બધી પ્રમુખ સ્વામી મહારાજ જ વિશેષ થઈ હોય. મહંત સ્વામી મહારાજ તો અમારા વર્તમાન ગુરુ છે, એટલી જ વાતો થઈ. અને પહેલી મુલાકાત કરવા માટે આપણે 7મી તારીખે સમયો હતો ને, 5મી તારીખે 5 ડિસેમ્બર 2016, અને ત્યાં બાપાનો જ્યાં ઉતારો હતો આપણા નગરની પાસે, ત્યાં અરવિંદ ગોપાલ મુલાકાત કરવા માટે આવ્યા હતા. હવે અમને લાગતું નહોતું કાંઈ કે આમાં કંઈ થશે ભાઈ. અમે વાતો કરી રાખેલી બધા સંતોએ કે તમે વ્યસન છોડી દેજો, પણ એમણે મનમાં નક્કી રાખ્યું હતું કે સંતો બહુ ચોંટ્યા છે તો આપણે ઓછી કરશું સિગરેટ, બાકી બંધ થાય એ તો ભૂલી જાઓ. 40 વર્ષ જૂનું વ્યસન. અને સ્વામી પાસે આવ્યા ને એ 14 આંસુ રડે, બાળકની જેમ રડે. આપણને એમ થાય કે આ માણસ રડે. સેટ ઉપર તમે આમનો રૂઆબ જોયો હોય ને તો ખબર પડે કે આ રડે નહીં, ક્યારે આ રડાવનાર માણસ છે. એક વખત બોલે ને સાયલન્સ, એની તાકાત નહીં કે એક સહેજ નાનો સરખો અવાજ કરી શકે, એવો રૂઆબ. એમની પાછળ કોઈ બેઠો હોય ને શૂટિંગ દરમિયાન, એમને ગમે નહીં. તમે સંતો બેઠા હોય તો ના પાડે, સ્વામીજી ઇધર નહીં ઉધર બેઠે, એવા એકદમ ક્લિયર કટ. પછી તો ધીરે ધીરે ભાવ થયો. હવે તો શૂટિંગ હોય તો સામેથી બે ખુરશી પાછળ મૂકી દે, આવો સમજાવો, બેસો. પહેલા આવા એકદમ, પેલું અક્ષરાનંદનું શૂટિંગ ચાલતું હતું ગોંડલ અક્ષરદેવી શતાબ્દી નિમિત્તે, ત્યારે એક એક્ટર રાજકોટ આવેલો, બહુ પ્રખ્યાત ગુજરાતી એક્ટર છે, અને તરણેતરના મહંતનો રોલ એને કરવાનો હતો. તો પહેલો આવ્યો મુંબઈથી ફ્લાઇટમાં, અને રાજકોટ હોટલમાં ઉતારો હતો. બીજે દિવસે સવારે એનું શૂટિંગ હતું ગોંડલમાં. તો ત્યાં આવીને એને કંઈક નખરા કર્યા હશે, કે અભદ્ર માગણી કરી હશે કે ભાઈ મારે આવી વ્યવસ્થા જોઈએ. આ લોકોએ કહ્યું કે ભાઈ અહીંયા કઈ એવી વ્યવસ્થા નહીં મળે, આ ગુજરાત છે અને એક આધ્યાત્મિક સંસ્થાના કામ માટે તમે આવ્યા છો. તો પેલા આગ્રહ રાખ્યો. તો ત્યાંથી એના માણસે બબ્બરજીને ફોન કર્યો
કે આ માંગતો નથી અને આવું બધું માંગે છે. તો અરવિંદ બબ્બર, હું બાજુમાં હાજર હતો જ્યારે ફોન પર વાત થતી હતી, એકદમ ગુસ્સે થઈ ગયા. એ કે એને કહી દો ગેટ આઉટ, અત્યારે એને પાછો મુંબઈ રવાના કરતો. એને હોટલમાં ઉતાર્યો નથી આપવાનું, કાઢી નતો ત્યાંથી. અને આપણા ભવિષ્યના પ્રોજેક્ટ, કોઈ પણ પ્રોજેક્ટ માટે આના ઉપર લાલ ચોકડી મારી દેજો, મારી એક પણ સિરિયલ કે ફિલ્મની અંદર મારે આ કલાકાર ભવિષ્યમાં ક્યારેય ના જોઈએ, કાઢી મૂકે. આવો નિર્ણય તાત્કાલિક. મેં કીધું ગોપાલજી તમે કામ કરી નાખ્યું, હવે બીજો મહંત કાઢશું ક્યાંથી? કાલ સવારે શૂટિંગ છે. એ સ્વામી તમે જાણો. પછી એ નવા મહંતનું શૂટિંગ સેટિંગ કરવામાં 3 કલાક ગયા અમારે. તાત્કાલિક બોલાવવાનો કોઈ નવો એક્ટર. એ માંડવાના અમદાવાદથી એક ભાઈ મળ્યા, એને વિનવ્યા, એ આવ્યા બીજે દિવસે તરણેતરના મહંત બન્યા. પણ આવા એંગ્રી યંગ મેન, અને એ માણસ રડે, આપણને તો કલ્પના ન થાય. દર વખતે રડી પડે. ખાલી મહંત સ્વામી મહારાજ ને અમુક લોકો એવા હોય છે ને જેને ઓરા ફીલ થાય, પોઝિટિવિટી ફીલ થતી હોય. જ્યારે પહેલી વાર ડોક્ટર સ્વામી સાથે મુલાકાત કરાવી ત્યારે જ રડી પડી. પહેલી વાર ઈશ્વરચરણ સ્વામી સાથે મુલાકાત કરાવી, એમની પાસે જઈને સીધા રડી પડી. बब्बर जी क्या यार रोना रोना लगाया रखा है. कि समझ पता नहीं ये सब मुझे मेरे अपने लगते हैं. वो तो हमने जो तो रेड़ा नहीं क्या. વર્ષોની આધ્યાત્મિક સાધના હોય, પોઝિટિવિટી હોય, ભગવાન સિવાય કંઈ જીવનમાં રહ્યું ના હોય, એનો એક ઓરા હોય છે. ટેન્શનમાં પકડ્યા છે ને ઓરા. ભગવાન સિવાય કંઈ બધું નથી, કેવળ ભગવાન. તમે જાઓ, વર્ષોથી એમની જીવનશૈલી એવી જ છે. કાં કંઈક કથા સાંભળતા હોય, કાં વંચાતું હોય, કાં કોઈ વાંચતું હોય, પોતે શ્રવણ કરતા હોય. ભગવાન સિવાય કંઈ વધતું નથી. પછી એ સ્થિતિ હોય તો એ અનુભવ બધાને થાય. તો હમણાં પાછા ગોંડલમાં ગોપાલજીનું શૂટિંગ હતું. આ દિવાળી પછી છેલ્લે મહંત સાહેબ મહારાજનું 1 દિવસનું શૂટિંગ હતું. અને પછી સાંજે ગોપાલજીએ એક વિચાર વ્યક્ત કર્યો કે સ્વામીજી મારે છે ને સ્વામીને મારી અંતરની વાત કરવી છે. 1 મિનિટ મને બાપા સાથે આપો. એટલે અમે સેવકોને વાત કરી, કોઈ ગોપાલજીને બાપા સાથે મળવું છે. સેવકો કે તો ગોઠવીએ મુલાકાત, કારણ કે બાપાને ગોપાલજી પ્રત્યે વિશેષ હેત છે. 2 વખત એવું બન્યું કે સામેથી ગોપાલજી ઊભા હોય, અને મુંબઈમાં તો હું હાજર હતો, લિફ્ટની સામે ગોપાલજીને ઊભા રાખ્યા હતા, અને બાપા લિફ્ટમાં આવ્યા, એમના ઉતારે. જેવું બારણું ખોલ્યું, સામે જ એમને જોયા તો સ્વામી આવીને સીધા ભેટી જ પડ્યા. એટલે સામેથી ભેટ્યા હોય એવા બહુ ઓછા પ્રસંગો છે. બાકી આપણે વળગ્યા હોય એવા ઘણા હોય, પણ એમને સામેથી ભેટવાની ઈચ્છા થઈ જાય. તો સેવકોને થયું કે ચાલો આપણે ગોઠવીએ. તો સાંજે આખું શૂટિંગ પૂરું થયું. બાપાની રૂમમાં સ્વામીનો સોફા ગોઠવ્યો. બાપા બિરાજમાન હતા, સામે ગોપાલજી માટે ચેર રાખી, અને એકાંતમાં વાત કરવી હતી અમને. એટલે અમે બધા બહાર નીકળી જવાના હતા. પણ વાત પૂરી થાય અમને કેમ ખબર પડે, એટલે એક બઝર રાખ્યું ત્યાં. ગોપાલજી તમારી વાત પૂરી થઈ જાય એટલે સ્વિચ દાબી દેજો, એટલે અમે અંદર આવશું. એટલે એ બેવને એકલા મૂકીને આમ બારના બંધ કરીને અમે બધા બહાર નીકળી ગયા. અંદર બાપા અને ગોપાલજી 2 જણ. 2 મિનિટ થઈ અને બઝર વાગ્યું. એટલે મને થયું સારું, ટાઈમ બાપાનો બહુ લીધો નહીં એમણે, ટાઈમે કામ પૂરું થઈ ગયું. એટલે હવે બધા બારણા ખોલીને અંદર ગયા, તો બઝર બાપાએ દબાવ્યું. કેમ દબાવ્યું બાપા? સ્વામી કે આ રડે છે ક્યારના બિચારા, એમને કોઈ રૂમાલ તો આપો આંસુ લૂછવા માટે. હવે ટીશ્યુ પેપર આપ્યા અને એમણે બધા આંસુ લૂછ્યા. મને એમ કે વાત પૂરી થઈ ગઈ હશે, અને બાપાએ કંઈક માફી આપી દીધી હશે જે એને લીધે રડતા હશે. મેં કીધું બબલજી હો ગયા આપકા? એટલે સ્વામીજી અભી शुरू ही नहीं हुआ, હજી તો વાત ચાલુ જ નથી થઈ. એક પણ વાક્ય બોલ્યા વગર આવા ધુરંધરોને રડાઈ નાખે આ મહંત સ્વામી મહારાજ છે. પ્રભાવ છે ને, પ્રભાવ છે. ભગવાનની પવિત્રતા ધારણ કરીને બેઠા છે, એનો એક ઓરા છે. તો પહેલો આખો વિભાગ આ હતો. બીજો વિભાગ હતો ગુણાતીતાનંદ સ્વામી. એમની વાણીનો જેવો પ્રતાપ હતો એવો જ પ્રતાપ મહંત સ્વામી મહારાજની વાણીમાં અનુભવાય. 2 પ્રસંગો રજૂ થયા હતા. એક અમેરિકાના મયુરભાઈ, એમનો દીકરો. હવે એમના દીકરાને કંઈક બિઝનેસમાં નિષ્ફળતા મળી અને એટલો નિરાશ ને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે આત્મહત્યાના વિચારો. 24 કલાક દારૂ પીધા કરે, આત્મહત્યાના વિચારો આવ્યા કરે. 2-3 વખત તો ટ્રાય પણ કરી આત્મહત્યા કરવાની. અને એમાં પછી આમને વિચાર આવ્યો કે બાપાને વાત કરીએ. સ્વામી એમને ભારત બોલાવ્યો કે મળવા આવો. સુરેન્દ્રનગરમાં મુલાકાત થઈ ગઈ, અને ખાલી 3 વાક્યો હતા બાપાના, 3 જ વાક્યો.
સ્વામી તો તારી હિંમત ફરીથી પાછી આવી જશે, બધું બરાબર થઈ જશે. પણ એ 3 વાક્યો પૂરા કરીને એ લોકો પાછા અમેરિકા ગયા. આજે 3 વર્ષ પછી એના પિતાજી મયુરભાઈએ કીધેલું કે સ્વામી એ મુલાકાતને આજે 3 વર્ષ થયા. અમે પાછા ગયા પછી આ છોકરાએ નથી એક દારૂનું ટીપું લીધું કે નથી ક્યારે મોડી વાત કરી, એને જીવન જીવવાની નવી ઉર્જા મળી ગઈ. ખાલી 3 વાક્ય બોલ્યા મહંત સ્વામી મહારાજ. બીજો પ્રસંગ કહેવાયો હતો, એમાં પ્રદ્યુમ્નભાઈ ઉપાધ્યાય, એ પણ ત્યાં ક્લિવલેન્ડભાઈનો દીકરો વિરલ રહે. હવે પ્રદ્યુમ્નભાઈનો પ્રસંગ એવો બનેલો કે એમને એમના એક નજીકના સંબંધી સાથે ટસલ થઈ અને બરાબરનો ઝઘડો થઈ ગયો. હવે મિત્રતા પહેલા બહુ સારી હતી, પણ ઘણીવાર શું થાય છે કે સારી મિત્રતા હોય પણ એકવાર થોડું વાંકવું પડે ને, કડવાશ પણ એટલી પ્રસરી જાય. આખા પરિવારની અંદર પરસ્પર બધાને બહુ સારા સંબંધો હતા. આ પ્રદ્યુમ્નભાઈ પેલા સંબંધી સાથે જોડાયેલા, બાળકો પણ દીકરાઓ બધા એકબીજા સાથે બહુ સારી રીતે કનેક્ટેડ, પણ વડીલો વચ્ચે તકરાર પડી એટલે આખું ફેમિલી જુદું પડી. બોલવાના વ્યવહાર બંધ, આવવા જવાના વ્યવહાર બંધ. 13 વર્ષ વીતી ગયા, 13 વર્ષથી બંધ. થયું એવું કે 2020માં કોરોના આવ્યો. એ વખતે આ પ્રદ્યુમ્નભાઈ અમેરિકાના દીકરા વિરલને ત્યાં હતા ક્લિવલેન્ડમાં. સભાઓ ઓનલાઈન ચાલતી હતી. હવે આ પ્રદ્યુમ્નભાઈ થોડા ગુણભાવી જેવા છે. એમનો દીકરો વિરલ એ આપણો નિષ્ઠાવાન સત્સંગ છે. એટલે ઘરમાં રવિ સભા જોવાતી હોય, એ રવિ સભાનો વિષય જ હતો પારિવારિક એકતા. એટલે બધાની સાથે આ પ્રદ્યુમ્નભાઈ પણ જોતા હતા બેઠા બેઠા. અને એમાં ડ્રામા આવ્યો, પારિવારિક એકતા ઉપર પ્રવચનો થયા. એટલે એમના મનમાં વિચારો તો ચાલુ થઈ ગયા કે આ બધું મારા પર જ આવે છે. કારણ કે પેલા સંબંધી યાદ આવે ને, 13 વર્ષથી તકરાર છે, બોલ્યા નથી, એ બધું યાદ આવે. ઈચ્છા થાય કે ચલો ને ફોન કરીને માફી માંગો, ચલો ને. કારણ કે આપણે વાત શું થાય, ખંભવું ને ઘસાવવું ને મનગમતું મૂકવું ને પછી પાછું માફી માંગી લેવી ને મોટું મન રાખવું ને એ બધી વાતો થાય. એટલે એમને વિચાર આવ્યો કે માફી માંગી લઈએ, થોડો અહંકાર નડે, હું શું કામ માફી માંગુ. અને આમાં એમનો વાંક નહોતો. પાછું જે ઝઘડો થયો ને એમાં પ્રદ્યુમ્નભાઈનો વાંક નહોતો. અને વાંક કરતા આપણે થોડા માફી માંગીએ, વાંક હોય તો એ નથી માંગતા. ખબર હોય કે મારો જ વાંક છે અને મેં જ આખો ભડકો કર્યો છે, એ ખબર હોય તોય માફી નથી માંગતા આપણે. વગર વાંકે તો માણસ ક્યાંથી માફી માંગે. એટલે એમના વિચારો ચાલુ થઈ ગયા હતા, પણ હજી પેલી માફી માંગવાની હિંમત નહોતી આવતી. એવામાં એ સભામાં છેલ્લે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આવ્યા. ખાલી 4.5 મિનિટના આશીર્વાદ હતા. અને 4.5 મિનિટના આશીર્વાદમાં એટલી બધી ઉર્જા હતી. આ પ્રદ્યુમ્નભાઈએ કીધું, ખબર નહીં મારા અંતરમાં એ ઉતરી ગયા. મને થયું કે ભલે મારો અહંકાર નડતો હોય, અહંકારને બાજુમાં મૂકીને મારે માફી માંગવી જ જોઈએ. એ વ્યક્તિએ તરત જ સભા પૂરી થઈને ફોન ઉપાડ્યો અને 13 વર્ષથી જે સંબંધી સાથે બોલ્યા નહોતા એને સીધો જ ફોન કરીને કહ્યું કે મને માફ કરી દેજો, આ મારી ભૂલ છે અને આપણે પહેલા જેવા ફરીથી સંબંધો કરી દેવા છે. અને પ્રદ્યુમ્નભાઈ માફી માંગી. પ્રોફેસર માણસ, પ્રિન્સિપાલ રહેલા, અને એમણે માફી માંગી. પહેલા સામેના હતા જે એમના સંબંધી, એ પણ એકદમ ગળગળા થઈ ગયા કે ના ના, તમારે માફી માંગવાની ના હોય, ભૂલ તો મારી છે. એમણે માફી માંગી અને 13 વર્ષ પછી બંને પાછા મળ્યા અને પહેલા કરતા પણ વધારે ઘનિષ્ઠ સંબંધો થઈ ગયા. ખાલી 4.5 મિનિટની વાણી સાંભળીને આ અસર થાય. તાજી તીક્ષ્ણતા, એમની વાણીના પ્રભાવ તો કેટલા બધાએ અનુભવ્યા છે, કેટલા બધા. આ મોટા મોટા મહોત્સવોમાં જ્યારે અમે બધા એકદમ ટેન્શનમાં આવી જાય ને કે હારું કેમનું થશે, ત્યારે એમના જ આશીર્વાદ, એમનું જ તીર ચાલે. વાણી જ હોય અને વાણીમાં કઈ જાજા શબ્દ ના હોય, કેટલું હોય, થઈ જશે, આટલું જ હોય. ચિંતા નહીં કરતા, બધું થઈ જશે, આટલું હોય. પણ હારું થઈ જાય. કોણ બોલશે થઈ જાય. આપણને એમ થાય, ખબર બહુ વર્ષો પહેલા એક વખત એક સંસ્થાના બધા માણસો આપણી પાસે બધું શીખવા આવ્યા કે તમે કેવી રીતે આ સમયનું આયોજન કરો. જરૂર તમને શીખવાડો, અમારે કરવું છે. પ્રમુખ સાહેબ મહારાજના વખતની વાત છે. તો આપણે તો ઉદાર દિલ સ્વામી કે બધું જ એમને દેખાડજો, બધું શીખવાડજો, કેવી રીતે કરીએ છીએ. સંતોએ બધું દેખાડ્યું, શીખવાડ્યું. આ રસોડું આવી રીતે આયોજન થાય, આ સભા આવી રીતે આયોજન થાય, બધું ડિટેલમાં સમજીને બધા ગયા. એ બધા ગયા પછી મહંત સ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા, સ્વામી કે બધું શીખીને ગયા પણ પ્રમુખ સ્વામી ક્યાંથી લાગશે. આપણું બધું એમને લીધે ચાલતું હોય. એટલે હવે જયારે આ પ્રસંગ કીધું ત્યારે એક સંતે કીધું કે બરાબર છે, બધું કદાચ કોઈ શીખી જાય
પણ થઈ જશે એવું કોણ બોલશે? એવું બોલતા જોઈએ ને કોઈ. જ્યારે વિપરીત પરિસ્થિતિઓ સર્જાય, મને યાદ છે લાઇટ એન્ડ સાઉન્ડ શો જ્યારે થયો શતાબ્દી મહોત્સવનો, હવે અમારા આખા ટીમને જવાબદારી સોંપી હતી. ટેન્શન બહુ મોટું હતું, ભગવાન કરતા હતા બધું સમજવાનું હોય છે, પણ હારું ટાણે ટેન્શન તો હતું, આવી જ જાય છે. કેમ? કારણ કે આ શો ઇમ્પોર્ટન્ટ એટલા માટે હતો, બધાને મનમાં એવું હતું કે નગર નાનું પડશે અને બધા બધું નહીં જોઈ શકે, કદાચ બીજું કાંઈ ના જોઈ શકે માણસ, પણ એને લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં તો જગ્યા મળી જવી જોઈએ. એક મેસેજ લઈને તો જાય, અને એટલા માટે 25,000 ની કેપેસિટી રાખી હતી આપણે. 4 શો કરીએ ને 1 લાખ લોકો લાઇટ એન્ડ સાઉન્ડ શો રોજ જોઈ છે. હવે એ શોમાં જો બ્લન્ડર થાય ને ડિઝાસ્ટર થાય તો અને પાછું આગળના સમયમાં એવો અનુભવ થયો, આપણે પહેલો જાહેરમાં મોટો શો કર્યો અહીંયા સુરતમાં મંદિર ઉપર, ઘણો સારો થયો તો, પણ તોય મધ્યમ કક્ષાનો કહેવાય, એકદમ આઉટસ્ટેન્ડિંગ ના ગણી શકાય. પછી સુરત આપણે ગોંડલ અક્ષરદેરી વખતે પણ અક્ષરદેરી આખી બનાવી હતી મોટી, ત્યાં એક લાઇટ એન્ડ સાઉન્ડ શો કર્યો, એ પણ મધ્યમ કક્ષાનો. પછી રાજકોટમાં કર્યો, એ તો ભયંકર. સંતો બિચારા કોઈ બોલે નહીં, હરિભક્તો કોઈ બોલે નહીં, એ સ્વામી આ હું બનાવ્યું. અમુક સંતો હેતવાળા હોય ને તે જાય આમ કટાક્ષમાં, શો બહુ સારો કર્યો, એટલે સમજી જવાનું આપણે આમ. એટલે આપણને બીક લાગે ને કે આટલો મોટો શો છે, આટલો મોટો ખર્ચો થાય છે, ભવ્ય સ્ટેજ બન્યું છે, મારું આ બધું ફેલ જશે તો શું થશે એવી બીક રહ્યા કરે, અને કાંઈ ભેગું નહોતું થતું. 14 તારીખે શો હતો ને, 13 તારીખે હજુ બધા કોસ્ચ્યુમે નહોતા આવ્યા ડાન્સર્સના, પાછળ જે દ્રશ્યો દેખાડવાના હતા એ દ્રશ્યો હાજર નહોતા, એ તૈયાર નહોતા થતા, કમ્પ્યુટરમાં કંઈક ને કંઈક એરર આવ્યા કરતી હતી, વિડીયો બહાર પડે ને તો છોકરા ઊંધા થઈ ગયા હોય, ગોળ ગોળ ફરવા માંડ્યા હોય, બધું ઊંધું ચતું થઈ ગયું હોય, કાંઈ મેળ પડે નહીં. વેદ કીર્તિ સ્વામી આ વિડીયો વાળો વિભાગમાં એમની સેવા હતી, ઓવરઓલ કોર્ડિનેશન મારે હતું, એટલે બાપાને ફોન કરેલા એમણે, મેં પણ મારે પણ વાત થયેલી કે સ્વામી આમાં આ બધું ટાઈમ થાય એવું લાગતું નથી. સ્વામી જુદા જુદા અવસરે જે શબ્દો બોલ્યા હતા હું બધા ભેગા કરીને બોલું છું. સ્વામી એક વખત એવું બોલ્યા કે ચિંતા નહીં કરતા, ફર્સ્ટ ક્લાસ થશે, બેનગુણ થશે, બધાને ખૂબ સમાસ થશે અને બાપાનો મહિમા સમજાશે. આ 4 શબ્દો, ફર્સ્ટ ક્લાસ થશે, બેનગુણ થશે, મહિમા સમજાશે અને સમાસ થશે. અને ત્યારે આપણે કોઈ લાગતું નહોતું કે આ કેમનું થશે. 13 તારીખે રાત્રે પેલી વિડીયો બનાવી તો એમાં છોકરાઓ સીધા થઈ, કોઈ સેટિંગ ફેરફાર કર્યા નહોતા, એમને ઓટોમેટિક વિડીયો આવી ગઈ. 14 તારીખે સવારે જે બાકીના કોસ્ચ્યુમ હતા એ આવી ગયા, પ્રોપર્ટી બધી આવી ગઈ. એક પણ વખત ગ્રાન્ડ રિહર્સલ નથી થયું. સાધારણ રીતે આટલો મોટો શો હોય ને, લોકો 5-5, 7-7 દિવસ સુધી રિહર્સલ કરે. આપણે 14મીએ સીધો જ પેલો શો ઠપકાર્યો રિહર્સલ વગર. એ દિવસે થોડી નાની મોટી હતી સુધારા, એ બધા કરી લીધા. 15 થી ઓફિશિયલ નગર ચાલુ થયું અને 15 તારીખથી 1 મહિના સુધી રોજ બાપાના શબ્દો મને યાદ આવતા હતા. ફર્સ્ટ ક્લાસ થયો, બેનમૂન થયો, બધાને ખૂબ સમાસ થયો અને બધા બાપાનો મહિમા સમજીને પણ ગયા. એ 4 વાક્યો બોલે અને શબ્દો સાકાર થયા વગર રહે નહીં. અબુધાબીનો પત્ર યાદ કરો, એક એક શબ્દ સાકાર થયો, એક એક શબ્દ. એમ બધા ધર્મોનો સાથ સહકાર મળશે, નહીં ધાર્યું હોય ત્યાંથી સાથ સહકાર મળશે. અને જે બ્રહ્મચારી સ્વામી જે વાક્યથી હલી ગયા, રાજા સાહેબ રખેવાળ બનશે, લોકોને મનાય નહીં, આમને મનાય નહીં. એ અર્થઘટન કરતા હતા. રાજા સાહેબ રખેવાળ બનશે એટલે કે એમને જમીન આપી એટલે રખેવાળ જ કહેવાય. આવી રીતે અર્થઘટન કરવું પડતું. અને પોતે બોલ્યા છે પેલી ડોક્યુમેન્ટરી ભગવાનની શક્તિ જોઈ હોય તો, કે 99% પત્ર સાચો પડ્યો હતો, બધું લીટી સાચી પડી ગઈ, પણ આ રાજા સાહેબ રખેવાળ બનશે એમાં તો હારું કે આ કેમનું સાચું પડે. મુસલમાન દેશના રાજા છે, કઈ બીએકેએસ ના સત્સંગી નથી કે હા બાપા જેવી આજ્ઞા તમારી, હું રખેવાળ બનીશ, એવું થોડું છે. અને સ્વામીએ તો નેનપુરમાં બેઠા બેઠા 4 વર્ષ પહેલા લખી દીધું હોય રાજા સાહેબ રખેવાળ બનશે. પણ એક્ઝેક્ટલી એ શબ્દો બ્રહ્મચારી સાહેબ વાત કરેલી કે રાજાના નાના ભાઈ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન એમની સાથે એક વખત બેઠેલા અને ત્યારે આ શેખ અબ્દુલ્લાએ કહ્યું કે સ્વામીજી માફ કરજો, એક વાત મારે તમને બહુ પહેલા કહેવાની હતી પણ મારે કહેવાની રહી ગઈ.
બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે શું વાત, એવું તો શું રહી ગયું નહીં, તો માફી માંગો છો. અને ત્યારે શેખ અબ્દુલ્લાએ કહ્યું કે સ્વામીજી, મારે તમને નિશ્ચિત કરવા હતા, તમે ચિંતા નહીં કરતા, યુ આર અંડર અવર પ્રોટેક્શન. તમે અમારી સુરક્ષા નીચે છીએ, અમે તમારા રખેવાળ છીએ, ચિંતા નહીં કરતા આ મંદિરની સલામતી માટે. એ જ શબ્દો જે બાપાએ લખ્યા, રખેવાળ બનશે, વી વિલ પ્રોટેક્ટ યુ, અમે તમારી રખેવાળી કરશું. અને કરી છે, સરકાર તરફથી ત્યાં આર્મી મુકાયેલી છે આપણા મંદિરની સુરક્ષા માટે. રખેવાળ બન્યા, એક એક શબ્દ સાકાર થાય. આ વાણીનો પ્રભાવ છે. જેવી ગુણાતીતની વાણી એવી આમની વાણી, જેવી ભગતજી મહારાજની સ્થિતિ એવી આમની સ્થિતિ. માન અપમાનમાં એકતા, ગમે તે પરિસ્થિતિમાં આનંદ, અખંડ ભગવાનનો સંબંધ. અને એટલા માટે જ ક્યારે એમને કોઈએ હતાશ કે નિરાશ નથી જોયા. એટલા માટે જ ક્યારે એમને કોઈએ મોડી વાત કરતા નથી જોયા. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં ક્યારે એમને કોઈ દુઃખી નથી જોયા. એમને સર્વત્ર ભગવાનનું કર્તૃત્વ જ દેખાતું હોય. અને એટલા માટે તમે જો કેવા કેવા પ્રસંગો બન્યા છે. પણ મહંત સ્વામી મહારાજ એવા અવળચંડા માણસો સાથે એમને કામ કરવાનું થયું છે, પણ ક્યારેય પોતાની સ્થિતિમાંથી વિચલિત નથી. તો એ આખો વિભાગ રજૂ થયો. પછી શાસ્ત્રીજી મહારાજનો વિભાગ હતો. નિષ્ઠા પ્રવર્તનનો જેવો શાસ્ત્રી મહારાજનો ઉત્સાહ હતો, હિંમત હતી, ટેકના મેલે રે તે મરદ ખરા જગમાની. અને એવી જ રીતે આખું જીવન મહંત સ્વામી મહારાજે લોકોની સેવામાં, હરિભક્તો માટે. આનંદ સ્વામીએ ડોક્યુમેન્ટરીમાં એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો. રાત્રે 2:30 વાગે મહંત સ્વામી મહારાજે એમને ખજૂરડીથી પત્ર લખ્યો છે. એ પત્રના અંશો આપણે જોઈએ. કેટલા વર્ષો સુધી કેવી મહેનત એમણે કરી છે સત્સંગના પ્રવર્તન માટે, એ આપણને દેખાય. હવે ખજૂરડી ગામમાં છે મહંત સ્વામી મહારાજ, અને રાત્રે 2:30 વાગે આનંદ સ્વામીને ત્યારે કેવું હતું કે 4 ભાઈઓ અને એમના પિતાજીનો બહુ વિરોધ હતો. પૂજા પણ ના કરવા દે, બાથરૂમમાં પૂજા કરવી પડે છુપાઈ એવી પરિસ્થિતિ હતી ઘરમાં. અને મહંત સાહેબને ખબર હતી 4 ભાઈઓ બહુ નિષ્ઠાથી સત્સંગ કરે છે, પિતાનો વિરોધ છે છતાં. અને એના માટે આ બળ આપતો પત્ર લખ્યો. નેક્સ્ટ કરજો. હવે સ્વામી શું લખે છે જો. સ્વામી એવું લખે છે કે આજે રાત્રે ગામ ખજૂરડીમાં અમો સભા કરી સૂઈ ગયા. રાતના 2:30 વાગે મારી ઊંઘ ઉડી ગઈ. લઘુ કરી આવી આપને પત્ર લખવા વિચાર કર્યો. આપ નિરંજનભાઈ ખૂબ યાદ આવ્યા. તમારી મુશ્કેલીઓ પત્ર ઉપરથી ખબર પડી. રાત્રે બધાને ડિસ્ટર્બ થાય એવું હતું, કારણ એક જ ઓરડામાં બધા સુતા, તે બત્તી ન કરાય તો પણ વિચારો બંધ ન થયા હતા. વિચારો સંગ્રહ અહીંયા લખો. રાત્રે 2:30 વાગે. આ ક્યારનો પ્રસંગ છે? 73 નો. મહંત સાહેબની ઉંમર કેટલી હશે? 40 વર્ષ. 40 વર્ષ એટલે શ્રુતિ ચિંતન સ્વામી લગભગ 40 વર્ષના છે. શ્રુતિ ચિંતન સ્વામી જેટલી ઉંમર છે. ત્યારથી રાત્રે 2:30 વાગે જાગીને પત્ર લેખન કરે છે. અને એમણે લખેલા બધા પત્રો ભેગા કરો ને તો મોટો થોડોકડો થાય. આખો સભા મંડપ ભરાય એટલો થોડોકડો થાય. એટલા પત્રો આખી જિંદગી ભર, એટલું વિચરણ, એટલી પધરામણી, એટલી મુલાકાતો. અને આ બધું શેના માટે? નિષ્ઠાના પ્રવર્તન માટે આખી જિંદગી હોવી નાખી. અત્યારે 92 વર્ષે હમણાં આટલા દ્રામા બાપા બોલ્યા. સ્વામી કે આદર્શજીવન સાહેબ કીધું કે બાપા અત્યારે તમે બહુ કરો છો બધું. ગયા વર્ષે 16 સેન્ટર કર્યા. એટલે દર 20 દિવસે આપણે જગ્યા બદલી નાખી. સ્વામી કે 20 દિવસે નહીં, દર 4 દિવસે બદલાઈ જવી જોઈએ. હજુ એવો ઉત્સાહ છે એમનો. સ્વામી કે આ તો બ્રેક મારીએ છીએ, બાકી એક સેન્ટરમાં 4 દિવસ ઇનામ છે. બ્રેક મારીએ છીએ, આપણે મરાવીએ છીએ ત્યારે મારીએ, બાકી એ તો બ્રેક મારે એવાય નથી. આ ઉંમરે આ બધું કરે છે નિષ્ઠા પ્રવર્તન માટે. યોગી બાપાએ જેમ બાળકોને તૈયાર કર્યા એમ એમણે બાળકોને તૈયાર કર્યા. 15,666 બાળકો સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરે. આ એક પરચો છે, એમનો પ્રવેશ જ છે. આ સ્વામીને બાળકોમાં જ રસ હતો. આખા મહોત્સવમાં એમના ગુણગાનમાં એમને આટલો રસ નહોતો. રસ હતો કે કેવળ બાળકો. 3 દિવસ પહેલા બોમ્બ ફોડ્યો છે એમણે 30 તારીખે. બ્રહ્મવિહારી સ્વામી સાથે ફોનમાં વાર્તાલાપ થતો હતો. શ્રુતિપ્રિય સ્વામીએ બ્રહ્મવિહારી સાહેબ ફોન કર્યો કે બાપા એવું કહે છે કે મારે બધા બાળકોને મળવું છે. સ્પીકર ઉપર ફોન હતો. બ્રહ્મવિહારી સ્વામી કે બાપાને સમજાવો, 15,000 બાળકો છે, ના મળી શકાય 15,000 બાળકોને, તો આખી સભા ક્યાં કરવી, કેવી રીતે કરવું? તો સ્પીકર ઉપર ફોન હતો ને બાપાએ શ્રુતિપ્રિય સાહેબ હાથમાંથી ફોન લઈ લીધો. સ્વામી કે મારે બાળકોને મળવું છે, આયોજન કરો. ઓર્ડર સીધો જ.
એટલે બ્રહ્મચારી મળવા ગયા વ્યક્તિગત બાપાને સ્વામી કે મારે મળવું છે. પછી આપણે આખી સભા પૂરી થઈ 9 વાગ્યાથી સમીપ દર્શનનો સ્પેશિયલ કાર્યક્રમ ગોઠવ્યો. સ્વામી 1 કલાક અને 8 મિનિટ સુધી બેઠા. 92 વર્ષની ઉંમર. બાળકો માટે સ્વામી લિફ્ટમાંથી ઉપર આવતા હતા ને તો બ્રહ્મચારી સાહેબ સમજાવવા ગયા કે બાપા આ એક તમારી એન્ટ્રી છે, જોરદાર, તમે સભામાં વચ્ચે આવો. એમને એન્ટ્રીમાં રસ હોય નહીં કે સ્વામી આ તમારી આમ એન્ટ્રી છે એટલે તમે આમ બહાર નીકળીને સીધું ટીવી સામે નહીં જોતા, પણ આમ બધા ઓડિયન્સ સામે જોવાનું એવું બધું તમારે ખરું હોય. હવે કે એ બધું જ રહેવા દો, બાળકો ક્યાં છે, આપણે મળવાનું છે. એટલે કે બાપા બાળકો છે, સભા પછી મળવાનું છે. એમને બાળકોમાં સ્વામી કે આપણે બાળકો માટે આવ્યા છીએ, એમને બાળકોમાં જ રસ. અને એવા બાળકો આપણે તૈયાર કર્યા, કેવા નિષ્ઠાવાન. છેલ્લો વિભાગ હતો પ્રમુખ સ્વામી મહારાજની જેવી અહમ શૂન્યતા, એવી મહંત સ્વામી મહારાજની અહમ શૂન્યતા. અને એમાં એક પ્રસંગ અત્યાર સુધી ક્યારેય પ્રસિદ્ધ નહોતો થયો, એ બ્રહ્મચારી સાહેબ કયો, ફરીથી આપણે યાદ કરીએ. અરુણ તિવારી ટ્રાન્સેન્ડન્સ પુસ્તકની મેન્યુસ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા. એ ફોટો અત્યારે આપણે જોઈશું. અને મેન્યુસ્ક્રિપ્ટ લાવ્યા ત્યારે કલામે એક વાત પૂછેલી કે આ પુસ્તકમાં આપણે ફોટા મૂકવા છે, કયા કયા ફોટા મૂકીશું? તો કે મને નીલકંઠ વર્ણી ગમે છે, કલામ એવું કહેતા, તો એક નીલકંઠ વર્ણીનો ફોટો મૂકજો. બીજું કે બાપાને પૂછો બાપાને શું ગમે છે, એ ફોટો મૂકીએ. તો પ્રમુખ સાહેબ મહારાજને પૂછ્યું કે બાપા આપને શું ગમે, કયો ફોટો મુકાય? સ્વામી કે અક્ષર પુરુષોત્તમ. તો અક્ષર પુરુષોત્તમનો ફોટો. પછી કલામે કીધું કે પ્રમુખ સ્વામી પછી કયા ગુરુ છે એમનો ફોટો મૂકવો છે. હવે આ 2015 છે એટલે સંયોજન સમિતિના સંતોને ખબર હતી કે મહંત સ્વામી મહારાજ છે, એટલે કલામને કીધું કે ગુરુ છે આ છે મહંત સ્વામી મહારાજ, તો કે એમનો ફોટો મૂકવો છે. તો પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા અને મહંત સ્વામી મહારાજનો ભેગો ફોટો છે ને એ મૂકવાનું નક્કી કર્યું. એ ચર્ચા જ્યારે આ તિવારીની હાજરીમાં ફોટાની થઈ ત્યારે મહંત સ્વામી મહારાજે કીધું કે ના મારો ફોટો નથી મૂકવો, આપણે 3 ગુરુઓ છે, શાસ્ત્રીમાન, યોગીજીમાન અને પ્રમુખ સ્વામી મહારાજ, એનો ફોટો રાખો. તો ટ્રાન્સેન્ડન્સનો ફોટો આપણે જોઈએ. નેક્સ્ટ કરજો ભાઈ. જો આ જમણી બાજુ ફોટો છે ને એ મૂકવાની વાત હતી. મહંત સ્વામી મહારાજે પોતાનો ફોટો કઢાઈ નાખ્યો અને તમે ડાબી બાજુ જુઓ, શાસ્ત્રીમાન, યોગીમાન અને પ્રમુખ સ્વામી મહારાજ, એ ફોટો મહંત સ્વામી મહારાજે મુકાવ્યો. એક ઐતિહાસિક પુસ્તક, પ્રેસિડેન્ટ દ્વારા લખાયેલું પુસ્તક, જેનો પ્રચાર આખી દુનિયામાં થવાનો છે, એમાંથી પોતાના ફોટા કઢાઈને ભૂસાઈ નાખે એ આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ છે. આપણે આપણા ફોટા ચડાઈ કરીએ, સ્ટેટસમાં મૂક્યા હોય ને બીજાને મોકલ કરીએ, રીલું બનાવીને જાતના મોઢા કરીએ. આ પોતાના ફોટા કઢાવે છે. આ અહમ શૂન્યતા છે. અને અહમ શૂન્યતાની પરાકાષ્ઠાનો છેલ્લો પ્રસંગ પૂરું કરીએ. આ મહોત્સવ પૂરો થયો. 3જી તારીખે બાપાએ એક પત્ર લખ્યો. આપણને એવું લાગતું હતું આપણે એમનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવ્યો, પણ એમની ભાવનાઓ કેવી છે એ આ પત્રમાં લખ્યું. બીજે દિવસે 2જી તારીખે આપણો મહોત્સવ હતો. 3જી તારીખે બાપાએ પત્ર લખ્યો છે. એ પત્રના અંશો આપણે જોઈએ ને પત્ર આખો વાંચીએ. સ્વામી એવું લખે છે, સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, 3જી તારીખ 26 મંગળવાર, મારા વાલા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, પૂજ્ય બ્રહ્મચારી સ્વામી તથા અન્ય સંતો સ્વયંસેવકો પ્રતિ. એટલે આ સભા કાર્યક્રમના આયોજકો ઉપર બાપાનો પત્ર છે. સાધુ કેશવ જીવનદાસના જય સ્વામિનારાયણ. પછી સ્વામી લખે છે કે ગઈકાલનો કાર્યક્રમ ખૂબ સરસ થયો. આપ બધાએ ખૂબ મહેનત કરી, ભીડો વેઠી સેવા કરી, તે સર્વોપરી કાર્ય થયું. પણ આખી સભામાં મારા મનમાં રહ્યા કરતું હતું કે આ બધું મહારાજ સ્વામીને લઈને છું છે. હું તો અક્ષર પુરુષોત્તમ મહારાજ, સમગ્ર ગુરુ પરંપરા અને આપ બધાયનો દાસનો 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 દાસ છું. બધાના આશીર્વાદ મળે તેવી ઈચ્છા રાખું છું. 5 વખત દાસ લખ્યું. ખોટું આપણે ના લખી શકીએ, બોલી તો શકીએ જ નહીં. એકવાર કોઈકની પાસે જઈને પ્રયત્ન કરજો કે હું દાસ છું, એવું બોલવા પ્રયત્ન કરજો, જીવ નહીં હાલે, નહીં હાલે. આ 92 વર્ષે આખી સંસ્થાના ધણી થઈને એવું કહે છે કે હું અક્ષર પુરુષોત્તમ મહારાજ સમજ્યા, સમગ્ર ગુરુ પરંપરા એ સમજ્યા, પણ આપ બધાનો દાસનો 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 દાસ છું. બધાના આશીર્વાદ મળે તેવી ઈચ્છા રાખું. હવે બાપા માફી માંગે છે, કારણ કે બીજે દિવસે સવારે બાપાએ કીધું કે બાળકો આવ્યા કઈ રીતે, એ બધી વાતો મને કરો. અને એમાં અમુક બાળકો સવારે 4 વાગે નીકળ્યા હતા અને એવા પ્રસંગો હતા. પછી નેક્સ્ટ કરજો. સ્વામી આગળ લખે છે, બાળકોને ખૂબ ભીડો પડ્યો તે બદલ માફી માંગુ. બધા બાળકોને મળાયું તે પણ ખૂબ મજા આવી. ખરેખર બાળકોએ કમાલ કરી દીધી. થેન્ક્સ ટુ એવરીબડી. જય સ્વામિનારાયણ.
આ પ્રસંગ, આ પત્ર વાંચો. બ્રહ્મવેલી સ્વામી પર હતો એટલે પહેલા સંતો એમના પર મોકલ્યો. બ્રહ્મવેલી સ્વામી કે મારી આંખોમાં આંસુ આવી ગયા. કયા ગુરુ છે આ લેવલ પર બેસીને માફી માંગે છે, આ કક્ષા ઉપર વિરાજમાન થઈને 5 વખત દાસનો 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 દાસ છું આવું લખી શકે છે. એમણે કહ્યું કે અહમ શૂન્યતા ઉપર આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, પણ આ પત્રને આધારે આપણે અહમ શૂન્યતાની નવી વ્યાખ્યાઓ બનાવવી પડશે. આ પરાકાષ્ઠા કહેવાય અહમ શૂન્યતાની. એવા સાચા ગુરુ આપણને મળ્યા છે. એમને ભજીને, એમને જીવનના કેન્દ્ર સ્થાને રાખીને કૃતાર્થતાનો અનુભવ કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં